સપ્તરંગ 2026 ગુજરાતની મોટામાં મોટી ક્રિએટર ફિસ્ટ અને આ ફિસ્ટમાં ટ્રાવેલ કેટેગરીમાં દોસ્તો તમારા બધાના આશીર્વાદથી આપણું નામ આવ્યું હતું. તમે જોઈ શકો છો કે ટ્રાવેલ કેટેગરીમાં આ 5 લોકોમાં આપણું નામ સામેલ છે. તો થેન્ક યુ વેરી મચ. આ ભાઈને ચા જ આપો, કોફીને લાયક નથી, ચા આપો સીધી. હે સમજો, ચાએ ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો. હાહુનું કીધું વહુ ન કરે કે ન કરવો તો ચા પાવ તો સમાધાન થાય, ચા ન પાવ તો ડખોય થઈ જાય. ચા પી લો મિલનભાઈ. આવી જાવ, હાલો જુનાગઢમાં ખોલ નાખી બીજું મોટી. આમ જો ટૂંક સમયમાં અમે હે ને મોટું કમઠાણ લઈને આવી આવવાનું છે ને કાયદેસર. આમાં કહેવાય ગયું હો, પછી કહેતા નહીં. ખૂબ સરસ મજાના ફૂડ વિડીયો બનાવે છે. ભાઈની રીલ લાઈક કરો જ એમ બેન જરાક બાથરૂમ જતો. દોસ્તો આ છે અમદાવાદમાં આપણે સપ્તરંગ ક્રિએટર જે ફિસ્ટ છે એમાં આવ્યા છીએ અને જઈ રહ્યા છીએ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી છે ત્યાં, અને જોઈએ કે આ સપ્તરંગ ક્રિએટર ફિસ્ટ જે છે એ કઈ રીતનું આયોજન છે અને ત્યાં આપણને કેવી મજા આવે છે. જોઈએ આપણે કેવા ક્રિએટર્સને મળી શકીએ છીએ. સામે અત્યારે સિગ્નલ બંધ છે એટલે ઊભી રાખી દીધી ગાડી. પણ ભાઈ સાહેબ, જ્યારે આપણે આવા કોઈ મોટા સિટીમાં આવતા હોઈએ છીએ ત્યારે એક વસ્તુ આપણને કોમનલી જોવા મળતી હોય છે, એ છે આ જગ્યાની ક્લીનનેસ. રસ્તા એકદમ નીટ એન્ડ ક્લીન જોવા મળે આપણને. તો આ અમુક બ્યુટી હોય છે મોટા સિટીની. લોકો ખુદ એટલો બધો કચરો ફેલાવતા નથી, તો એક વસ્તુ આપણને આ ગમી છે. આ વસ્તુ દરેક નાના મોટા શહેરમાં એપ્લાય થવી જોઈએ કે ભાઈ રોડ રસ્તાઓ છે, શહેર છે, એ ક્લીન દેખાવું જોઈએ. ઓકે, હવે આપણે ક્રિએટર ફિસ્ટ જે છે એ સપ્તરંગ ક્રિએટર ફિસ્ટ એ તરફ આગળ વધી રહ્યા છીએ અને ત્યાં જઈને જે કંઈ પણ મજા કરીશું એ બધી વસ્તુ આ વિડીયોમાં શેર કરવાના છીએ. તો જોડા લેજો વિડીયોમાં. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી છે એ આવી ગયું છે. ક્રિએટર ફિસ્ટનું બોર્ડ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર. 5 એપ્રિલ આજે અને અંદરની તરફ આપણે જઈ રહ્યા છીએ. દોસ્તો આ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી જે છે એનું પાર્કિંગ છે. ગાડી આપણે સરસ મજાની પાર્ક કરી દીધી છે અને અહીંથી હવે આપણે આગળ જોઈએ કે આપણને શું જોવા મળે છે. ભાઈ બધા મોટા ક્રિએટરો જે છે બધા આ જગ્યા ઉપર આવ્યા છે અને એક ક્રિએટર તરીકે આપણને જ્યારે આ જગ્યા ઉપર ઇન્વિટેશન મળ્યું હોય ત્યારે આપણને બહુ મજા આવે. તો હવે આપણે હવે આગળ શું નવું જાણીએ છીએ. આજે અહીંયા આવ્યા છે તો કંઈક શીખીને જશું. દોસ્તો આ છે ક્રિએટર ફિસ્ટનો મેઇન ગેટ. આપણે અંદર આવી ગયા છે. જોવો કેટલા બધા ક્રિએટર છે ભાઈ, આમાં કાંઈ ઘટે એમ નથી. આ બધા ક્રિએટર છે આ જગ્યા ઉપર આવ્યા છે અને પોતાના સેગમેન્ટમાં કંઈક ને કંઈક સારું કામ કરતા હોય છે. તો બધા ભેગા થયા છે આ જગ્યા ઉપર. રજિસ્ટ્રેશન ડેસ્ક જે આપણે જોઈ રહ્યા છીએ, રજિસ્ટ્રેશન ડેસ્કમાં આપણે તમારા આધાર કાર્ડના જે બધી લિંકથી જોઈ થયા હોય એ બધું અહીં આપી દેવાનું. પછી અહીંથી આગળ જવાનું. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, હાઈ ટી અને ડિનર બધું અહીંયા જ આપણે દબેડવાનું થાય છે. આ જો ભાઈ સોમનાથનું ઘરેણું છે ભાઈ, અને હું અને આ તમારા વિશે તો મારે શું કેવું. તમે બહુ સારું એવું ઘરેણું, આપણા ગુજરાતના સારામાં સારા લોક સાહિત્યકાર, ઉભરતા લોક સાહિત્યકાર, રાઇઝિંગ સ્ટાર લોક સાહિત્ય જગતમાં એ છે આપણા આઝાદભાઈ પંછી. અને આ તમે જુઓ એમને જે આપ્યું છે, જે આપ્યું છે ને એ છે સ્ટાર ક્રિએટર, એટલે ઓલરેડી સ્ટાર છે. આ સ્ટાર છે અને ભાઈની ચેનલ ખૂબ સરસ મજાની. તમારી ચેનલ વિશે કયો કાંઈક યાર અમને. અમારી ચેનલ જાજી બધી ચેનલ છે. એક આપણે બ્લોગ બનાવીએ છીએ, બરોબર. એ મારા વાઈફ છે, એ બ્લોગ બનાવે છે. મારી ડોટર છે તો એ કિડ રિલેટેડ આપણે વિડીયો બનાવીએ છીએ. વાહ, એ પ્રકાર છે. અત્યારે મારી ડોટર તરફથી આવ્યો છે. વાહ, જોરદાર ભાઈ. એટલે હું મારા તરફથી જ આવ્યો છું, અભિમન્યુ ગોયલ. એટલે આનું નામ અભિમન્યુ છે મને આજ ખબર પડી. આનું નામ અભિમન્યુ છે મને આજ ખબર પડી. બોલો. મારા મિલનભાઈ છે, અમારા વડીલ મિત્ર છે અને અમારા લઘુ ગુરુ કે મુખ્ય ગુરુ જે કંઈ કયો એ મિલનભાઈ છે, કિશોરભાઈ છે. પ્રકાશભાઈ આવ્યા નથી. પ્રકાશભાઈ નથી આવે સારું, ગઈઠા ઓછા આવે સારું. આમાં સમજાણ. એટલે અમે નડે નહીં. અમારે પછી એની મર્યાદા રાખવી ને પછી અખણું બેહીને આમ બેહીને એમ કરાપા. એટલે પ્રકાશભાઈને અમે યાદ નથી કરતા. સરસ મજાના આપણા ગાંઠિયા છે. ત્યારબાદ આ જગ્યા પર મળતી કઢી, ચટણી છે. ત્યારબાદ ખમણ, સંભારો, મગ અને પેલા કેવાય આખરા. હા જો ભાઈ લઈ લીધું બધું. મારી અને દાબી દેવાનું ઠીકનું. હવે મારો તો ભૂખ મરો હોય જ.
કોઈને મજા આવે ને મને મજા આવી અને હું તો કહું 10 દી હાલવું છે મારા 10 દી ટૂંકા થાય. જગ્યા ઉપર જો બીજું જોઉં ને તો આ જગ્યા ઉપર પૂરી છે. અહીંયા લાઈવ પૂરી મળે, ત્યાં સામેની બાજુએ ચા. એક નાનકડી ક્રિએટર આવી છે અમારી ઢીંગલી જોવો તો શું વાત છે? મહેશ ઠાકોર સરસ મજાની. હાઈ કર દે બેટા, હાઈ કર. સ્ટાર ક્રિએટર છે ભાઈ. શું વાત છે? શેના વિડીયો બનાવો બેટા? વાહ 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 વાહ, સ્પેશિયલ મળવામાં આવશે. બહુ સરસ, બહુ સરસ. કાકાનો જાદુ હે. જેવો આઝાદ અહીંયા આવ્યો ને, અહીંયા બે ઓપ્શન છે, ચા અને કોફી. તો આઝાદ ને હે ને સીધી ચા નું જ કીધું. આ ભાઈ ને હે ને સીધી ચા જ આપો, કોફી ને લાયક નથી, ચા આપો સીધી એમ. હે સમજો? ચાયા ટાળું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો. હાહુ નું કીધું વહુ નો કરે કે નો કરવો તો હોકો. ચા પાવ તો સમાધાન થાય, ચા નો પાવ તો ડખોય થઈ જાય. ચા પી લો મિલનભાઈ. ચા પી લે ભાઈ. એટલે આ બધું છે ભાઈ, અમે ચા લઈ લઈએ, નકર વિડીયો માં બધું મારું ઠરી જવાનું છે. વાહ એમાં એવું વાહ, ચા. હું કેવી સરસ મજાની નાની એવી ક્રિએટર દીકરી આવી છે આ જગ્યા ઉપર. એના પપ્પા સાથે આવી છે અને ખૂબ સારું લાગે કે ભાઈ આવા ક્રિએટર્સ આપણને જોવા મળે છે. અમારા લોક લાડીડા દેવભાઈ ખૂબ સરસ મજાના ફૂડ વિડીયો બનાવે છે અને આનંદ કરાવે. દોસ્તો જરૂરથી ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચેનલનું નામ બોલો મિત્ર. ફૂડ વિથ દેવ. ફૂડ વિથ દેવ. આમ જો દેશી રસોઈ તમને દેખાડે ને મોજ કરાવી દે. હજી બીજી હસ્તી દેખાડું, જોવો. આમ છે ભાઈ. શું છે મિત્ર? કૌશિકભાઈ બાંભણિયા. હવે આ બધી દુકાનો ખોલો, અમને કયો અમારે ચાલુ કરવું, કઈક અમારે કેમ કરવું? આવી જાવ, હાલો જુનાગઢ માં ખોલ નાખી બીજું હે ને? આપણે મોટી. આમ જો ટૂંક સમયમાં અમે હે ને મોટું કમઠાણ લઈને આવી. આવવાનું જ છે ને? કાયદેસર એમાં આમાં કાંઈ ઘટે આમાં કેવાય ગયું હો, પછી કેતા નહીં. કાયદેસર ભાઈ મિલનભાઈ ખોલે છે દુકાન જુનાગઢ માં જોરદાર. નહીં ભાઈ, ખૂબ ખૂબ પ્રગતિ કરો અને તમે જે ટ્રેન્ડ લાવ્યા છો ને ખરેખર બહુ સારું છે. અને ક્રિએટર તરીકે સોશિયલ મીડિયાની લાઈફ છે ને એ તો ખબર નથી ક્યાં સુધી આપણે જશું, પણ એક આ જે તમે બેઝ બનાવી લીધો છે ને એ ભવિષ્યમાં તમે ઘણા આગળ વધશો એવી આપણે બાપા સીતારામને પ્રાર્થના કરીએ. બસ કાંઈ નહીં ભાઈ, બહુ જૂના આનાથી હું ઘણું બધું શીખો છું. હકીકત તો એવું છે કેમ કે ભાઈના બ્લોગિંગ થી જ હું ટ્રાવેલિંગ કરતા શીખવો છું. ના હોય? હા કાયદેસર ભાઈ. મિલનભાઈના બ્લોગ બહુ જોયેલા મેં, ટ્રાવેલિંગ બ્લોગ. કેમ કે અમુક જગ્યાએ મેં શરૂઆત કરી ને ત્યારે સર્ચ કરીએ ને તો આમના બ્લોગ આવતા, એટલે આમનું જોઈને જ ભાઈ આપણે ટ્રાવેલિંગ શરૂ કરેલું. હવે ઊંધું થઈ ગયું. એટલે ના પપ્પા ના. નહીં, સરસ, ખૂબ મહેનત કરે છે અને મજાના ક્રિએટર છે. અને એક ક્રિએટર તરીકે એમ કે ને ઘણી વાર એક અહમ આવી જાય, એ મારા ભાઈમાં નથી. ના ના ભાઈ, એ આવાય નહોતું. નહીં. વાંધો નહીં, મારે ખીજાવવું પડે. દોસ્તો અત્યારે આપણે આ જગ્યા ઉપર આવી ગયા છીએ અને જો કેવી સરસ મજાની માતૃભૂમિ, શૌર્ય, સ્વતંત્રતા, રાષ્ટ્રપ્રેમ, અભિમાન, સમર્પણ, દેશભક્તિ અને ગૌ માતા. વાહ ભાઈ વાહ, ભારત માતા કી જય. જય હો. પરમ મિત્ર આવી ગયા છે ભાઈ રમેશભાઈ. મજામાં એકદમ મોજ. અહીંયા આવીને કેવું લાગે છે? આટલા બધા ક્રિએટરો એક હારે. જોરદાર. એટલા ક્રિએટરને મેં પહેલી ફેરે જોયા. આમ ગમે ઇવેન્ટમાં જતા હોય તો વધીને 70-80 હોય, પણ એટલા બધા એટલે પહેલી ફેરે. 100%. તો દોસ્તો હવે અમે અંદર જઈએ છીએ ને બધી વસ્તુ તમને શેર કરીએ છીએ. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે જે ઓડિટોરિયમ છે ને એ જગ્યા ઉપર, અને સરસ રીતે બધું આ જગ્યા ઉપર આયોજન છે. જુઓ, વાહ. आओ जयभाई, stage is yours. That is the first level of Bharat Vijay Singh. The second is जब वो होता है, जब ऐसा देखते हैं તો નેક્સ્ટ વર્કશોપ જે છે એ ક્રિએટર્સ જે છે એના માટે છે. બે અલગ અલગ ગ્રુપ છે. એક રાઇઝિંગ ક્રિએટરનું છે, એક છે સ્ટાર ક્રિએટરનું. સોરી, એમાં જે સ્ટાર ક્રિએટર છે એને અલગ જગ્યાએ બોલાવવામાં આવ્યા છે. અને જે ટોપિક છે આ વર્કશોપનો એ તમે સામેની બાજુએ જોઈ શકો છો. વર્કશોપ છે વાયરલ કોન્ટેન્ટ મોનેટાઇઝેશન, બ્રાન્ડ ડીલ એન્ડ AI ટૂલ્સ ફોર ક્રિએટર્સ. તો હવે આના રિલેટેડ વાત થવાની છે અને જોઈએ કે શું શીખવા મળે છે આપણને. દોસ્તો અત્યારે 2 સેશન્સ કમ્પ્લીટ થયા છે અને ખૂબ બધી મજા આવી, ઘણું બધું જાણવા મળ્યું. હવે લંચનો ટાઈમ છે તો જમી લઈએ આપણે, અને આગળના પણ જે કંઈ પણ સેશન્સ છે એ આપણે લઈશું. અને
બધું જે શીખવા મળશે આપણા વિડીયોમાં આપણે ટ્રાય કરશું. ઘણું બધું નવું જાણવા મળ્યું છે, તો એ બધું શેર કરતા રહીશું. ઓકે દોસ્તો, ક્રિએટરો તો ઘણા બધા આપણને મળ્યા છે, પણ આજે રાજકોટનું ઘરેણું મળ્યું છે. પર્સનલી જેના વિડીયો મને જોવાનું ખૂબ ગમે એવા મોહિલભાઈ, કેમ છો? એકદમ મજા ભાઈ. શું કહેશો આપણે એમ કે ગુજરાતની જનતાને, જનરલી ચેનલ ગુજરાતી છે, શું કહેવા માંગશો? ગુજરાતમાંથી નવા ક્રિએટરો નીકળે એટલે મજા આવ્યા રાખે બસ. તો બધા પોતપોતાની મહેનત કરતી રહી અને હાર ન માનવી, તો બધા નીકળશે જ આગળ. બરોબર છે, બરોબર. ભલે ભલે ભાઈ, થેન્ક યુ. ભાઈની રીલ લાઈક કરો દે, હું બેન જરાક બાથરૂમ જતો હોઉં. ગજબ છે ભાઈ. દોસ્તો, એક જ છતની છે, આટલા બધા ક્રિએટર્સ આ પહેલી વાર બન્યું હશે અને ગજબ બન્યું છે ભાઈ. દોસ્તો, હવે છે ને સામેની બાજુ સ્ટેજ ઉપર એક પરફોર્મન્સ થશે, પછી માનનીય સીએમ સાહેબ શ્રી આવવાના છે. તું કરી જા, અંદર કામ કર. મને એવોર્ડ મળતી કયો? આઝાદને એવોર્ડ મળવાનો છે બેસ્ટ ટ્રાવેલ લોક સાહિત્યકારનો. અને આપણે બધાએ સાથે મળીને છે ને જ્યારે સ્ટેજ ઉપર જઈને ત્યારે તાળીઓના ગડગડાટથી એમ કે ને કે સામેવાળાના બધાને કાન ફાટી જાય ને એ એટલી તાળીઓ પાડવાની. ઉલટ કયો? પછી કહીશ. એટલે સામે જો ઓલા ભાઈ, મને એમ છે ઓલા ભાઈ ડાન્સ કરવાના હોય એવું લાગે છે. જો જાડિયા ભાઈ, હા, કદાચ ડાન્સર જ છે. કંઈક ચોરિયોગ્રાફર હોય. એ કંઈક કરશે, બરોબર ને? કંઈક કરશે. કંઈક કરશે, શું કરે એ ખબર નથી. Geographic का rejected माल. Oh बड़े. Excuse me. Hello. निया तू shooting चालू है? No, I am a content creator. Oh, content creator. Yeah. तो सुन यार. દોસ્તો, આપ સૌના આશીર્વાદથી જ્યારે આવડી મોટી સ્ક્રીન ઉપર આપણું નામ આવ્યું હોય તો હરખનો પાર નથી. ભલે આ અવોર્ડ મને નથી મળ્યો, પણ આ જગ્યા ઉપર તમે જે મને પહોંચાડ્યો છે એ મારા માટે કાંઈ ઓછું નથી. આવડી મોટી સ્ક્રીન ઉપર આવડા મોટા ફંક્શનમાં આ નામ એ તમારા આશીર્વાદનું જ ફળ છે. જય ગિરનારી દોસ્તો. હું તો તુને અભિવાદન કરે અને મોમેન્ટ અર્પિત કરીને ક્ષણ એકવાર જોરદાર તાળીઓથી માનનીય મુખ્યમંત્રી શ્રી આગમન. જય જય સિયારામ. જય જય સિયારામ. ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ રાઇઝિંગ ક્રિએટર્સ જેના 10K to 100K. યસ દોસ્તો, આપણે છે ને આખો ક્રિએટર ફીસ્ટ કમ્પ્લીટ થયો છે. નોમિનેશનમાં નામ આવ્યું ગુજરાતના ટોપ 5 ક્રિએટર, એમાં અમે બેવું હતા. અમારું ભાગ્ય અમારું નામ આવ્યું. ધનભાગ એવોર્ડ ને હવે ખાવાનું કરો. બસ જો હવે બાકા ઝીકી બોલાવાની અને પછી ભાગવાનું છે. એ બધાની વચ્ચે અહીંયા મને એક સોશિયલ મીડિયાનું એક વૃક્ષ જોવા મળ્યું. જો આ છે સોશિયલ મીડિયા વૃક્ષ. આમાં તમને બધું સોશિયલ મીડિયા જોવા મળે. જો સામે ફેસબુક છે, યુટ્યુબ છે, અહીંયા ઇન્સ્ટાગ્રામ છે. સોશિયલ મીડિયા વૃક્ષ છે ભાઈ. જમાવટ. જમવાનો સમય થઈ ગયો છે ને, આપણે પેલા ચૂપચાપ સૂપ પી લઈએ. હાલો, તો અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ ચૂપચાપ સૂપ પીવા માટે. ચૂપચાપ સૂપ ને, હા, કોઈને ખબર ના પડે. ઓકે દોસ્તો, જવાનો સમય થઈ ગયો છે. હવે બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. તો આ હતું આપણું જે છે એ કાર્ડ, અહીંયા જમા કરાવી દેવાનું છે.
જમા કરાવી દઈએ. તો દોસ્તો આ લોકોએ જે કામ કર્યું છે ને ખરેખર જોરદાર છે, કેમ કે આ બધા ક્રિએટર્સ તમે જે જોઈ રહ્યા છો એને સાચવવા ખૂબ જ અઘરા છે, બધી ખોપડીઓ હોય છે. અને આ છે આપણું ગિફ્ટ, આપણે અનબોક્સિંગ પણ કરી લેશું કે શું આપણને મળ્યું છે. અને વિડીયોને દોસ્તો અહીંયા આપણે હવે એન્ડ કરવા જઈ રહ્યા છીએ. તમે બધાએ જે પ્રેમ આપ્યો છે એને લીધે આપણે અહીંયા આવ્યા, નોમિનેશનમાં આપણું સ્થાન આવ્યું, કેમ કે તમે વિડીયો જોવો છો તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી જ રીતે પ્રેમ આપતા રહેજો. ફરી મળીશું નવા સારા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય ગિરનારી, હર હર મહાદેવ.